હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સાંજની સલામ, ગુડ ઇવનિંગ. ઘણી વાર આપણે કહે છે નહીં, શરણે ઈશ્વરની જવામાં મજા છે, પ્રભુને આધીન થવામાં મજા છે, પ્રભુની ઈચ્છા પૂરી કરવામાં મજા છે. પ્રભુની ઈચ્છાને આધીન થવું એ સારું છે. ઘણીવાર આપણી પોતાની જીદ, આપણી પોતાની ઈચ્છા એ આપણને એક એવી મુશ્કેલીઓમાં નાખી દે છે, જે મુશ્કેલીઓમાંથી ત્યારબાદ બહાર નીકળવું બહુ મુશ્કેલ થાય છે. વર્ષોના વર્ષો વીતી જાય છે, પણ જ્યારે આપણે ઈશ્વરના અવાજને આપણે ઓળખતા નથી, એનો અનાદર કરતા નથી, ઈશ્વરની આજ્ઞા કે ઈશ્વરના અવાજ પ્રમાણે આપણે સાંભળીને કરતા નથી. મેં ઘણી વાર કહ્યું છે કે મને લગભગ 3 વાર એવું મનમાં થયું હશે કે મારે આ બાબત ન કરવી જોઈએ, આ બાબત ન કરવી, પણ જ્યારે મેં કરી એ બાબત ઈશ્વરના અવાજની વિરુદ્ધમાં, ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં, અને 7 વર્ષ મારા જીવનના એવા બન્યા કે જેમાં મેં સગડું ગુમાવી દીધું. અને ભલા મિત્રો, આજે સાંજે તમને કહીશ કે પ્રભુનો અવાજ હંમેશા સાંભળીએ અને ઈશ્વરની ઈચ્છાને આધીન થઈએ, અને એનો બદલો બહુ જ મોટો છે. એક વખત પ્રભુના મહાન સેવક ચાર્લ્સ સ્પર્જન ઇંગ્લેન્ડમાં મીટિંગ ચલાવતા હતા, અને તેઓ પણ એક પોતાનો અનાથ આશ્રમ ચલાવતા હતા. અને એ આશ્રમમાં બાળકો માટે એમને લગભગ જે એમની રોજિંદી જે જરૂરિયાતો હોય એને માટે અમુક બાબતોને લઈને તેમને 300 પાઉન્ડની જરૂર હતી. અને એના માટે તેઓ પ્રાર્થના કરતા હતા, કેમ કે જરૂરિયાત બહુ ઇમરજન્સીની હતી, તાત્કાલિક ઇમિડિયેટ એમને 300 પાઉન્ડની જરૂર હતી. અને આ મીટિંગો દરમિયાન પ્રભુએ એમને 300 પાઉન્ડ અપાવે મળી ગયા, અને તેઓ આનંદિત હતા અને આનંદ સાથે પોતાના બિછાનામાં જઈને સૂઈ ગયા કે ચલો હશ, આ 300 પાઉન્ડ જે મારે કામો કરવાના છે, બાળકો માટે જે જરૂરી બાબતો છે, એ બધી બાબતો પૂરી થઈ જશે. પણ ત્યાં તો રાત્રે તેમને પ્રભુનો અવાજ સંભળાયો. સ્પર્જન એ 300 પાઉન્ડ જ્યોર્જ મુલરને આપી દે. અને સ્પર્જને ઈશ્વરને કહ્યું, પ્રભુ, આ તો લંડનમાંના મારા આશ્રમના બાળકો માટે છે, અને મારે એની તાત્કાલિક જરૂર છે. ફરી વાર અવાજ આવ્યો. સ્પર્જન તે નાણાં જ્યોર્જ મુલરને આપી દે. આથી તેઓ પ્રભુની વાણીને, પ્રભુની ઈચ્છાને, પ્રભુની આજ્ઞાને આધીન થયા, અને પ્રભુને કહ્યું કે પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણે હું નાણાં આપી દઈશ. પછી રાત્રે તેઓ સરસ ઊંઘી ગયા. બીજી દિવસે સવારે તે નાણાં લઈને મુલરના આશ્રમમાં ગયા, અને મુલર એ સમયે પોતાના ઘૂંટણો પર પડીને પ્રાર્થના કરી રહ્યા હતા. તેમની આગળ તેમનું બાઇબલ ખુલ્લું પડ્યું હતું, અને સ્પર્જને મુલરના ખભે હાથ મૂક્યો અને ધીમેથી બોલ્યા, મુલર, શું આ $300 પાઉન્ડ માટે જ પ્રભુની આગળ વિનંતી કરી રહ્યો હતો? પછી બંને મહાન સેવકો
આનંદથી એકબીજાને ભેટ્યા. સ્પર્જન લંડનના પાછા આવ્યા ને પોતાના ટેબલ પર એક કવર જોયું અને તેમાં 300 પાઉન્ડ અને 300 પાઉન્ડ સિલિંગ હતા. પ્રેઝ ધ લોર્ડ. જેમાં 300 પાઉન્ડ અને 300 સિલિંગ હતા. અને સ્પર્જન આનંદથી પોકારી ઉઠ્યા કે આ પ્રભુએ, મારા પ્રભુએ, ક્ષમા કરજો, આ પ્રભુએ અદ્ભુત કામ કર્યું છે. મારા પ્રભુએ અદ્ભુત કામ કર્યું છે. 300 સિલિંગ પણ આપ્યા અને $300 પણ આપ્યા. અને સ્પર્જન આનંદથી પોકારી ઉઠ્યા કે મારા પ્રભુએ મારા માટે 300 પાઉન્ડ સાથે 300 સિલિંગ વ્યાજના પણ આપ્યા છે. હાલેલુયા. આપણે વ્યાજમાં માનતા નથી, પણ અહીંયા એવો શબ્દ તેઓ તેમના મુખમાંથી નીકળ્યા કે વ્યાજ સાથે મળ્યા નહીં, અને 300 વ્યાજ પણ મળ્યું. પ્રભુની ઈચ્છાને આધીન જ્યારે આપણે થઈએ છીએ ત્યારે અચૂક બદલો મળે છે. અને જે આશા રાખીએ છીએ, એફએસસીમાં પત્રમાં 3:20 જેમ કહેવામાં આવ્યું છે નહીં, જેમ કલ્પના બહારના આશીર્વાદો આપણને પ્રાપ્ત થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા વાલા મિત્રો, ઈશ્વરની ઈચ્છાને આધીન થઈએ. મેં એક વખત કહ્યું હતું નહીં કે મારા પપ્પાએ મારી બેબીની ફી ભરવાની હતી અને તેમણે મને કહ્યું હતું, તારીખ મને બરાબર યાદ છે, 31 તારીખ હતી ડિસેમ્બરની, અને બીજા દિવસે 9 વર્ષની ભજન સેવા હતી, અને ફેબ્રુઆરીમાં મારી દીકરીનું ફી ભરવાની હતી, અને જાન્યુઆરીમાં નવું સત્ર એ સમયમાં શરૂ થતું હતું, અને એની ફી ભરવી બહુ જરૂરી હતી, અને એ સમયમાં 8,000 રૂપિયા ફી હતી. અને કોઈ પણ રીતે મને પૈસા મળી રહ્યા નહોતા, ના કોલેજમાંથી, ના લોન માત્ર લીધે, અથવા જે તે મને આશાઓ હતી એ બધું જ નિષ્ફળ ગયું હતું. અને હું સાંજે જ્યારે મારા પપ્પા સાથે ચાના ટેબલ પર હતો, અને પપ્પાએ મને સામેથી કહ્યું કે જો બેટા, ગભરાઈશ નહીં, અને એમની આંગળીમાં એક વીંટી બતાવી. આ વીંટી આપણે 9 વર્ષના બીજા દિવસે બજારમાં જઈને આપી દઈશું, અને તારી દીકરીની ફી કરતાં પણ વધારે પૈસા મળશે. ગભરાઈશ નહીં, ચિંતા કરીશ નહીં. અને હું ચા પીને આનંદ સાથે પાછો મારી રૂમમાં આવ્યો, અને સાંજની વોટ નાઇટ સર્વિસ માટે ગીતોની પ્રેક્ટિસમાં હું જોડાઈ ગયો. બીજા દિવસે સવારમાં વ્યવસ્થા પ્રમાણે હું સેક્રેટરી હતો ચર્ચનો, અને જે 9 વર્ષની વ્યવસ્થા હોય એમાં લાગી ગયો. અને 9 વર્ષે પાળક સાહેબે જે હાયર કર્યું કે આપણે ચર્ચ પ્રોજેક્ટ છે, અને જેમને જે રીતે ઈશ્વરનો આત્મા દોરે તમે તમારા અર્પણો પ્રભુની આગળ લાવજો. કેશ નથી, ચેક આપો, ચેક નથી, સોનું આપો, તમને જે યોગ્ય લાગે પ્રભુની દોરવણી. અને હું ત્યાં ક્વાયરમાં ગીત વગાડતો હતો, 345 નંબરનું આપો પ્રભુને આનંદે. અને હું ગીત વગાડતો હતો, અને મારી આંખોની સામે મારા પપ્પાએ એ વીંટી કાઢી અને એ ટ્રેમાં મૂકી દીધી, કે જે વીંટી માટે મારે વાત થઈ હતી કે એના દ્વારા મારી દીકરીની ફી ભરવામાં આવશે. હું વગાડતો રહ્યો, ગીત પૂરું થયું, આશીર્વાદ માગ્યો, આભાર માન્યો, ઘરે આવ્યા. અમારા બેમાંથી કોઈ વાત કર્યું નહીં, વાત થઈ શકી નહીં. અમે બંને જાણતા હતા કે દીકરીની ફી ભરવાની છે, પણ આનંદ સાથે બપોરના ભોજન બાદ અમે આગળ વધ્યા. રાત્રે હું વહેલો ઊંઘી ગયો, અને લગભગ 10 વાગે મારી રૂમનો બેલ વાગ્યો, અને મારા દરવાજા પર આગંતુક હતા. મારા પપ્પાએ બોલાવ્યો મને,
કે બેટા તારી દીકરીની ફી જે ભરવાની હતી એ મોકલવામાં આવી છે. એ કવર હતું અને કવરમાં 8,000 રૂપિયા હતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપો પ્રભુને આનંદે વહાલાઓ દેવના. પ્રેઝ ધ લોર્ડ. ચાર્લ્સ સ્પર્ધને જ્યારે જ્યોર્જ મિલરને એ $300 આપ્યા, ત્યારે સ્પર્ધનને જ્યારે તે પોતાના આશ્રમમાં આવ્યો ત્યારે $300 ઉપરાંત 300 શિલિંગ તેમને મળ્યા. હાલેલુયા. પ્રભુ જેઓ એમનું કામ કરે છે, એમની સેવા કરે છે, ત્યારે એના માટેની બધી જરૂરિયાતો સગવડો મોકલી આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાય નહીં. જો પ્રભુના છે આપણે અને એમની માટે આપણે વપરાઈ રહ્યા છે અને એમના કાર્ય કરવાના માટે જરૂરિયાતમાં થયું છે, તો પ્રભુ એ જરૂરિયાત પૂરી પાડ્યા કરે છે નહીં. હું એક સાક્ષી ચોક્કસ આપીશ, કેમ કે જ્યારે આ રેકોર્ડ થઈ રહ્યું છે ત્યારે મારી સામે પણ એક એવો મોટો ખર્ચ છે કે જે જાણે મારું બધું ખેંચી લે એવો મોટો પ્રસંગ છે. પણ જોઈએ, જે રીતના પ્રભુ આપે છે એ પ્રમાણે પ્રભુ મને સાક્ષી આપવાની તક આપે છે, જે હું તમારી આગળ રજૂ કરનાર છું. હાલેલુયા. આવી જ્ઞાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. ફરીને એક વાર પ્રભુ તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે તમે લઈને આવ્યા છો. અને પ્રભુ તમે એવા અદ્ભુત દયાળુ પ્રભુ છો, કૃપાળુ પ્રભુ છો, જેમની બુદ્ધિને, તેમના કાર્યને કોઈ કલ્પી શકતું નથી. હા પ્રભુ, તમારી આપવાની રીતો પણ અલગ છે. અને પ્રભુ તમે અમારા હાથોએ એવા અદ્ભુત કામો કરાવો છો, એની કોઈ સીમા નથી પ્રભુ. અને જ્યારે પ્રભુ અમે તમને સ્વાધીન થયા છે, તમારી ઈચ્છાને સ્વાધીન થયા છે, ત્યારે પ્રભુ તમે અમારા માટે કલ્પના બહારના આશીર્વાદોથી ભરી દો છો. અને પ્રભુ અમારી જરૂરિયાતોને, માગણીઓને પણ તમે અદ્ભુત રીતે અમારા ઘરે પહોંચાડો છો પ્રભુ. જેમ પ્રભુ ફેબ્રુઆરી માસમાં પ્રભુ તમે અનાજ પહોંચાડ્યું પ્રભુ, અને અમે જોયું પ્રભુ કે તમે એવા ઈશ્વર છો પ્રભુ. તમે પ્રભુ માર્ચ માસમાં પ્રભુ તમે વાઈફાઈનું બિલ પહોંચાડ્યું પ્રભુ, અને મે માસમાં પ્રભુ એક એવો ઓર્ગન પહોંચાડ્યું પ્રભુ કે જે ખરેખર અશક્ય બાબતો હતી પ્રભુ. પ્રભુ એમ જ પ્રભુ અમે તમારા વિશ્વાસીઓ તરીકે તમારે આગળ નમ્યા છે, ત્યારે પ્રભુ અમારી સેવાઓનું, અમારા ઘરનું, કુટુંબનું, અમારા બાળકોની પણ પ્રભુ તમે સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ. અને તમે જાણો છો પ્રભુ કે આજે સાંજે કયું કુટુંબ પ્રભુ, કયા પતિ પત્ની પ્રભુ, કયા ભાઈ, કયા બહેન, કયો દીકરો, કઈ દીકરી તમારી આગળ ઘૂંટડે પડેલું છે, પોતાની જરૂરિયાત માટે પ્રભુ તમારી આગળ નમેલું છે. જુવાન દીકરો હોય, દીકરી હોય, સ્કૂલના બાળકો હોય, કે પ્રભુ વૃદ્ધ હોય, વડીલ હોય, પતિ પત્ની હોય, કે પ્રભુ તમારા સેવક હોય, તમારી સેવિકા હોય, જેઓ તમારી આગળ ઘૂંટડે પડેલા છે પ્રભુ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોની સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. તેમની ચિંતાનો જે કંઈ વિષય હોય, કારણ હોય પ્રભુ એને દૂર કરી દેજો. જે કંઈ તેમની માંગણીઓ હોય, બધા જ જાણતા હોય પ્રભુ કે બધા જ એમ કહી રહ્યા છે કે આ પોસિબલ નથી, અશક્ય છે. પણ પ્રભુ તમે અશક્યને શક્ય કરનાર પ્રભુ છો. અને તમે કહ્યું છે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. અમે બધા જ પ્રભુ આજે સાંજે અમારા જીવનોમાં તમારો મહિમા જોઈએ.
અમારી પણ એ બંને બાબતો અને જે મોટો પ્રશ્નો છે દૂર થયેલો જોઈ શકીએ. અને દરેક જેવો આ સંકટમાં છે, જેમના ઘરોમાં એવા પ્રશ્નો છે, આર્થિક જરૂરિયાતો છે, બીમારીઓમાંથી સાજાપણાની જરૂરિયાતો છે પ્રભુ, કે પ્રભુ કોઈ લડાઈ ઝઘડો શાંત થાય એની જરૂરિયાત છે, નોકરી માટે છે, વિદેશ જવાને માટે છે, બાળક ધનના આશીર્વાદ માટે છે, લગ્નના આશીર્વાદ માટે છે પ્રભુ, વિદેશ જવાને માટે છે પ્રભુ પિતા, કોર્ટ કેસ માટે છે, FIR માટે છે પ્રભુ પિતા. પ્રભુ પોતાના ઘરોમાં એક એક ભાઈ બહેન વિશ્વાસ કરનાર પ્રભુ પોતાની જરૂરિયાત પ્રમાણે જે શબ્દ નથી બોલાય એ પ્રમાણે તેઓ તમારો મહિમા અત્યારે જોવે પ્રભુ, એવું તમે દાદા હો પ્રભુ. હા, અમે પણ પ્રભુ એ બંને બાબતો અમારા કુટુંબમાં અને અમારી મિનિસ્ટ્રીમાં પૂરી થયેલી અમે જોઈ શકીએ, અમારો પણ મોટો પ્રશ્ન દૂર થયેલો જોઈ શકીએ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અમે બધા સાંજના સમયમાં તમારા હાથમાં સોંપાય છે. દિવસ દરમિયાન અમારી ભૂલો જે થઈ છે, પાપ ગુના થાય છે, એને માફ કરજો, અમને શુદ્ધ કરજો, પવિત્ર રાખજો પ્રભુ પિતા. અને પ્રભુ અમારી ભૂલો માફ કરીને પ્રભુ પિતા અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડીને ફરીવાર એક સુંદર નવી સવારમાં તમારું ભજન ગંતડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.